કરુણામય ચારુલોચનમ શરણાયાત જનારતિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવાની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવાની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ પરમ કૃપાળુ પરમ દયાળુ ધ્યેય મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય દિવ્ય પ્રકાશ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી ને આ હરિવત્સલ ને બધા સંતો ને આપ સૌ વહાલા ભક્તજનો, મજામાં છો ને? મોજમાં? ગુરુજી કે હવાર લગી કરી નાખી કે જાગરણ. આજે તારીખ છે 7/9/2025, રવિવાર છે.
સૂર્યનો વાર છે અને ચંદ્ર ગ્રહણ છે. ભાદરવા સુદ પૂનમ 2025નું આ ચંદ્રગ્રહણ બહુ લાભદાયી છે. ભજન થાય. આ 2 વર્ષ પછી આવ્યું, 3 વર્ષ પછી, આમ તો હા 3 વર્ષ થઈ ગયા. હમણાં આપણા ભાગ્યમાં, ભારતના ભાગ્યમાં નહોતો, બધા પરદેશવાળાને હોય પૂતું, પણ ઓણ તો ઓસ્ટ્રેલિયા ને આફ્રિકા ને બધે દેખાવાનું છે. વહેલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની આપણને સૌને શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. અમુક આજ્ઞા એવી છે કે આપણે નિત્ય જેને પાળવાની હોય, પણ અમુક આજ્ઞા એવી છે કે આ 2 વર્ષે, ક્યારેક 3 વર્ષે એકવાર પાળવાની હોય. રવે રિંદોષ ચોપરાગે જાય માને પરાક્રિયા. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારા આશ્રિતોએ, રવિ એટલે સૂર્ય અને ઇન્દુ એટલે ચંદ્ર, રવે રિંદો ચોપ રાગે જાય માને પરાક્રિયા હિત્વા આશુ શુચિભિ કાર્ય કૃષ્ણ મનોર જપ. ભગવાનના મંત્રનો જપ કરવો. ક્યારે? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થયે સતે અમારા આશ્રિતોએ તમામ ક્રિયાનો ત્યાગ કરવો. ઊંઘનો ત્યાગ કરવો, પથારીનો ત્યાગ કરવો, કામ ધંધો એનો પણ ત્યાગ કરવો. કોણ આજ્ઞા કરે છે? સર્વોપરી ભગવાન છે. એના સમર્થ એવા સાધુ કે જે ગ્રહણને પણ એની ગતિને ફેરવી નાખે એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, પણ તોય આ આજ્ઞા પાળવાની હવને આજ્ઞા કરી છે. પાળવી આ આજ્ઞાને. એ મોટા તો પાળ્યા, નાના નાના. જો કે આજ તો બધાને રજા આપી દીધી હતી 2 દીની, પણ અમુક તોલમાં આવ્યા. ના, સવારે જ બોલાવ્યા હતા, કારણ કે બધાને ગ્રહણ નાના પાળી હકે નહીં, જાગી હકે નહીં, તકલીફ થાય. પણ રાતના સમયે આખું જગત હોતું હોય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને હે. જ્યાં આખું જગત હોતું હોય ત્યાં ભગવાનના ભક્ત જાગ્યા હોય છે. યા નિશા સર્વભૂતાનામ, ભૂત પ્રાણી માત્રના માટે જે રાત્રિ છે એ સંયમી પુરુષ માટે તો હવાર છે. જેને ભગવાન ભજવા છે, જેની ઇન્દ્રિયો અંતઃકરણ પોતાને આધીન છે, અને જેણે પોતાની ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનની મૂર્તિમાં તલ્લીન કર્યા છે, એના માટે રાત એ રાત નથી. એમાં એ જાગતા હોય છે. અને જેમાં સંયમી પુરુષો સૂતા છે ત્યાં આખું જગત જાગ્યું છે. વિષયના માર્ગે સંયમી પુરુષો સુસુપ્તિ અવસ્થા જેવી દશા છે. ત્યારે તમે જુઓ, આ જગતના જીવ એ બાજુ જાગ્યા છે, અને વિષયના માર્ગે, મોહના માર્ગે આખું જગત જાગેલું છે, તો સંયમી પુરુષો એ માર્ગે સૂતેલા છે. સૂતેલા એટલે કોઈને પૂછો ને તો કે આને કંઈ ખબર નથી પડતી. અને આમે એમ કરીને કાઢી નાખે, બહુ સારું કહેવાય. હા, બાકી એને જેટલી ખબર પડે છે એટલી આ જગતમાં કોઈને ખબર નથી પડતી. સૂર્યનું અને ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે અમારા આશ્રિતોએ બીજી ક્રિયાનો ત્યાગ કરવો અને ભગવાનના મંત્રનો જપ કરવો, કીર્તન બોલવા, કથા સાંભળવી, ધ્યાન કરવું, યા તો માનસિક જપ કરવો.
સ્વામિનારાયણ 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 ચાલુ જ રાખવું. અને જપ કરતાં 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 એક દિવસ એવો આવે છે કે જપ કરનારો ભગવત મૂર્તિના આકારે થઈ જાય છે. એટલો મહિમા ભગવાન સ્વામિનારાયણના આપેલા આ મંત્રનો છે. બહુ બળિયો મંત્ર છે. કળિયુગમાં આપ્યો છે. ગ્રહણ એનું પૂર્ણ બહુ મોટું છે પાછું. જેટલા કળિયુગના વર્ષ કપાહે, કળિયુગ આમ તો કાંઈ ઝટ લઈને જાય એવો નથી, પણ આવા ગ્રહણો આવે, ભારે ગ્રહણ, એટલે એક સાથે કળિયુગના 10,000 વર્ષ કપાઈ જાય. કેટલા? સીધો મોટો જ આંકડો. સૂર્યગ્રહણ ભારે આવે 3 કલાક ઉપરનું, એટલે 10,000 વર્ષ કળિયુગના કપાય. આજે 3.5 કલાકનું ચંદ્રગ્રહણ છે. હા, મોજ પડે એટલા કાપી લ્યો. હા, અને જેટલા વર્ષ કપાય એટલા વર્ષ કોઈ આમ ભજન કરે ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં, એ જેટલા વર્ષ કપાણા એટલા વર્ષનું ભજન કરનારાના નામે લખાઈ જાય છે. ઘણા કે આ કેમ ધામમાં જતા હશે? આમ ધામમાં જાય, એ જાગે એટલે. બોલો, 10,000 વર્ષ નકર આપણે કેદી ભજન કરીએ, આપણે કેદી ધૂન કરીએ, આપણે કેદી માળા કરીએ? 10,000 વર્ષ સુધી આપણે ક્યારે ભગવત કથાને સાંભળીએ? બોલો. અને આમ જુઓ ને તો હવે સતયુગ બેહી જ ગયો. સમજો, સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને, હા, ભલે આ કહેતા બધાય, હા, કળયુગ છે, કળયુગ છે, પણ તમે યુગ તો જુઓ. સાધના કરીને મરી ગયા ને તો કોકને દર્શન થતા. અહીંયા સવારના પોરમાં 5:30 વાગ્યે આમ તમે લાઈવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા હોય તો અહીંયા બેઠા બેઠા લાઈવ થાય. ગોપીનાથજી મહારાજના દર્શન કરવા હોય તો એ થાય. અને કચ્છ ભુજ ન જવું હોય ને અહીંયા બેઠા દર્શન કરવા હોય તો નરનારાયણ ભગવાનના દર્શન અહીંયા બેઠા બેઠા થાય છે. લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, હરિકૃષ્ણ મહારાજ, રણછોડ રાય, રાધા કૃષ્ણ દેવ, બધાના દર્શન ત્યાં સતયુગ નહીં, બીજું હું? આપણે ક્યાંય ત્યાં ઊંધા માથે તપ કર્યું હતું, અને પરમાત્માએ આપણને ક્યાં કાંઈ દ્રષ્ટિ આપી હતી તો આપણે લાઈવ જોઈ શકીએ. સતયુગ જેવો યુગ કળયુગમાં ખડો કરી દીધો. હજી તો બાકી છે. હા હા, ટેકનોલોજી હજી તો આવવાની બાકી છે. મનાઈ નહીં એવું છે. બોલો, પણ તે દી બરાબર જામ્યું હશે ને આપણે જવાનું ગોઠવતા હશું. તો નેનો ટેકનોલોજી આવવાની છે હજી તો. બોલો, ડ્રાઈવર વગરની ગાડી તો આવી જ ગઈ. ડ્રાઈવરની જ જરૂર ન પડે, બોલાવવા પડે ને વળી અડધો કલાકે આવે ને એ કાંઈ નહીં. ગાડી મૂકી દો, વડતાલ જવું છે એટલે ગાડી વડતાલ પોગાડી દે, ભટકાય નહીં. બોલો, વડતાલ જઈને જ ઊભી રાખે. હો પાછી અમદાવાદ જવું છે, અમદાવાદનું લોકેશન નાખી દો એટલે અમદાવાદ જઈને ઊભી રહે. 70ની સ્પીડમાં, 80ની સ્પીડમાં, 100ની સ્પીડમાં, 120ની સ્પીડમાં, તમારે જેટલી ચલાવી એટલી. ડ્રાઈવરની જરૂર નહીં, હોય જ જાવ અને એક્સિડન્ટ ન જ થાય. બોલો, એને ખબર પડે કે સામે કોક આવે છે, એની મેળે ઊભી રહી જાય. હો નીતિન ભગત, એટલે હમણાં લેવા આવે તો ના પાડજો કે હમણાં બધી આ બધું. હા, પછી ક્યાં અહીંયા આવવું છે? કોઈને વાત ન મનાય. બોલો, નેનો ટેકનોલોજી આવશે તો આકાશમાં મકાનો થાય. શેમાં? આકાશમાં મકાનો થશે.
એમ કહીશ કહેનારા. કારણ કે અહીંયા પછી હવે ક્યાં જગ્યા, જમીનના ભાવ કેટલા વધતા જાય છે. એવી રીતની ટેકનોલોજી આવશે, પણ આવ્યું ન હોય એટલે આપણને મનાય નહીં. આ આકાશમાં પ્લેન ઉડે છે, જેથી નહોતું ઉડતું તે કોઈ માનતા નહીં કે હેઠો બેને કે મગજમાં જ ન આવે, વાત જ ન આવે. તો ગાડીઓ ઉડે એવી આવી ગઈ. પ્લેન તો ઉડે પણ હવે ગાડીઓ ઉડે છે. પાણીની અંદર ગાડીઓ હાલે છે, અંદર. બોલો. એટલે વાલા ભક્તજનો, ભગવાન જીવના કલ્યાણ માટે એને જે જોઈશે ને ભોગના સ્થાન બધું જ આપે છે. મન ઇન્દ્રિય બુદ્ધિ પ્રાણાન જના નામ અસૃજત પ્રભુ. ભગવાને સૃજી આપ્યા છે કે આ જીવ જો મને ભજે તો, પણ નથી ભજતો. ઘણીવાર આજે વિજ્ઞાન આગળ આવ્યું એટલે આપણી શાસ્ત્રની વાતો, પુરાણોની વાતો, ઇતિહાસોની વાતો આપણને હાવ આમ ઓલી લાગે. બાકી આપણી જે તિથિ છે એના આધારે જે થાય છે ને એ વાત જ આખી જુદી છે. પૂનમે જ મોજ આવે. ક્યાં? દરિયામાં. અમાસે અને ગ્રહણ પૂનમે અને અમાસે જ આવે પાછું. એને કેમ ખબર પડી જતી છે? ક્યાંય સાંભળ્યું કે આ તારીખે 7 તારીખે ગ્રહણ છે એવું કોઈ કહીશ? આ તો ઠીક 7 તારીખ આવી એટલે કહીશ. બાકી પૂનમે જ ગ્રહણ થાય અને અમાસના દિવસે જ ગ્રહણ હોય. ખ્યાલ આવ્યો? તિથિઓનું બહુ મહત્વ છે, પણ હવે આપણી નવી પેઢી તિથિ ભૂલતા જાય છે. તિથિ ભૂલ્યા એટલે અતિથિ તો હાવ ભૂલાઈ જ જાય. બોલો. ગુરુ ભટકાઈ છે, માળા ભટકાઈ, ખુરશી હારે. હા, એવું કરો. તિથિ ભૂલી ગયા છોકરાઓ, અને તિથિ ભૂલાય છે એટલે બધું જ વયું જાય છે. આજે વિદેશોની અંદર પણ એ આપણી તિથિના આધારે જ કામ કરે છે, પણ કહેતા નથી. કહે છે તારીખ, પણ એને આ બધું જોવું હોય ને તો તિથિ પ્રમાણે જ થાય છે. ઔષધિઓ પણ અમુક તિથિએ જ ખીલે છે. બહુ મહત્વ છે. 15 દિવસે એકવાર એકાદશી આવે. અમારા આશ્રિતોએ ખબરદાર થઈને વ્રત કરવું. શું કામ કીધું? આની પાછળનું બહુ મોટું વિજ્ઞાન અને સાયન્સ છે, જો એને સમજતા આવડે તો. બાકી આ દુનિયાએ આપણને શું આપ્યું છે? વિજ્ઞાને ઘણું આપ્યું છે. જે સારું છે એ સારું જ છે, પણ બધા જ સંશોધનો આપણા ઋષિઓના શાસ્ત્રોમાંથી જ થયેલા છે. કોઈ સંશોધનો શાસ્ત્ર બારા થયેલા નથી. તમામ આપણા ઋષિઓ જે લખીને ગયા સંસ્કૃત સાહિત્ય તાલપત્રમાં, એમાંથી જ ટ્રાન્સલેશન થઈ, ખબરે ન પડવા દે અને અમે કર્યું એમ સિક્કો મારી દે. બસ, વાત પતી ગઈ. આપણે ઋષિ મુનિઓની ધરોહર છીએ. ભાગ્યશાળી છીએ કે આપણને ખબર પડે છે કે ગ્રહણ થાય ત્યારે આપણે જાગવું જોઈએ, ગ્રહણ પાળવું જોઈએ. ગ્રહણ થયે છતે એમ લખ્યું મહારાજે, તમામ ક્રિયાનો ત્યાગ કરી દેવો, તત્કાળ કરી દેવો. આમ ભારે દિવસ કહેવાય. શું કહેવાય? ભારે દિવસ. જો ધ્યાન ન રાખો ને, પાળો નહીં તો બહુ મોટું વિઘ્ન પણ આવીને ઊભું રહી જાય, ખબર ન પડે. પણ પછી અબ પસ્તાઈ ક્યાં હોત હે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પછી પસ્તાવાથી કંઈ થતું નથી. જ્યારે ચકીલા ખેતર ચણી જાય ને પછી કે હવે રાતે થોડું રખોપું કર્યું હોત તો
સારું હતું ને દિવસે થોડુંક જાગ્યા હોત તો સારું હતું, પણ પછી શું થાય? કેવી કેવી પુરાણોની ઇતિહાસોની કથાઓ શ્રીજી મહારાજે ઘણા વાર કરી છે, ઘણા વાર પુરાણો સાંભળ્યા છે, ભાગવત ઉપરા ઉપર હાથ વાર સાંભળ્યું છે, મોક્ષ ધર્મની કથા સાંભળી છે. મહારાજ કે મહાભારતનું પુસ્તક લાવો, કથા કરીએ કે. આપણે તો કોઈ દી મહાભારતને અડ્યા નહીં, સિરિયલ જોઈએ છે. તોય એટલું સારું છે કે એણે વળી સિરિયલ કરીને વળી લોકોને ખબર પાડી કે મહાભારતમાં આવું છે, બાકી એ ખબર ન પડત. કેટલો મોટો ગ્રંથ હશે મહાભારતનો. તમે આમ ઊભા રહ્યો ને, તમારા પગ પાસેથી પુસ્તક ગોઠવતા જાય તો માથા લગી આવી જાય. આવડો મોટો મહાભારત છે. ક્યારે વાંચવો? 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000 શ્લોકનો ગ્રંથ. સ્વામિનારાયણ ભગવાનને વાંચ્યો, એ પુરાણો ઇતિહાસો બધુંય વાંચી અને મહારાજ કે બધાયના સાર રૂપે અમે વાતો કરીએ છીએ એમ વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું. 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, બધામાં એ જ વાર્તા છે કે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. આમ વાતો કરીને કેટલું જીવને પાયો મહિમા. ત્યારે આજ 200 વર્ષ પછી પણ એ મહિમા એવો ને એવો જીવંત છે. એ આપણા નંદ સંતો જે પાઈને ગયા ને કહીને ગયા ને એટલું તો આપણે અત્યારે કહી પણ શકતા નથી, અને કોઈ કહે ને તો આજના સમાજને એ પથ પણ પડે એમ નથી. એટલો મહિમા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સંતનો ભક્તનો કીધો છે. તમે એક વચનામૃત વાંચો એટલે સંત સાધુ ભક્ત, સંત સાધુ ભક્ત, આ વાત આવ્યા જ કરે. ગ્રહણ થાય છે, વાસ્તવિકતા છે. અને પછી શાસ્ત્રો જે ઋષિઓ લખીને ગયા ને, આજે સમજો ને કે લાખો વર્ષ થઈ ગયા છે. કેટલા? આ તો લાખો કહી, પણ આમ કેટલા વર્ષો ગયા એ ગણતરી નથી. ગણિત ખોટું ન પડે. બોલો, આજે 9:57 ચંદ્રગ્રહણ થવાનું છે એવું કોણે કીધું? અમેરિકાવાળાએ કીધું? તો આફ્રિકાવાળાએ કીધું? તો ઇંગ્લેન્ડવાળાએ કીધું? કોણે કીધું? ન્યા ગ્રહણ થાય છે તો અહીંયા કહે છે. કોણ કહે છે? કોણ કહે છે કે ભારતની અંદર હજી ઋષિઓ નથી? કોઈ કહેતું તો હશે ને. અને સહેજ ખોટું નથી પડતું. જે ટાઈમ કીધો એ જ ટાઈમે ચંદ્ર પકડાઈ જાય. હવે બરાબર હમણાં 12 વાગશે એટલે મધ્ય પોગશે. અને પછી ધીમે ધીમે એ મૂકા હે. બહુ હામું ન જોવાય ને કે આંખો નબળી પડી જાય. જોવું હોય તો આડું કપડું રાખવું પડે કે અમુક પ્રકારના ગ્લાસ જોઈ. પણ વાસ્તવિકતા છે. જો ને બહાર અંધારું થઈ ગયું, નહીતર આજ કંઈ પૂનમે અંધારું હોય? બોલો. પણ શું આપણા ઋષિઓએ કેટલું ગણિત કર્યું, કઈ રીતે મેળવતા હશે? મન કયો. આ તારીખ પ્રમાણ મળે? આ તિથિ પ્રમાણે જ મળે. અને ગમે એ તિથિ ખે આવે પણ પૂનમ આવે એટલે સમુદ્રને ખબર પડી જાય કે પૂનમ આવી ગઈ. હાતમનો ખે હોય કે આઠમનો ખે હોય, નોમનો ખે હોય, એકાદશીનો ખે તો આવતો જ નથી. હું તો વાટ જોઈ જોઈને થાક્યો કે ક્યારેક એકાદશીનો ખે આવે તો પણ એ કોઈ દી આવતો નથી. ને પૂનમે ગમે ત્યારે આવી જ ગઈ હોય. બોલો. આપણા ઋષિઓને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આપણા સંતોને વંદન કરીએ એટલા ઓછા છે. વનમાં રહીને કોઠાબોરા ખાઈને હાથની આમ કહેવાય ને ઓશીકું કર્યું અને ધરતીનું પાથરણું કરીને હોઈ ગયા હતા, અને કોઠાબોરા ખાઈ
અને વેદ વ્યાસજીએ શાસ્ત્રો લખ્યા. કોઈની પાસે ધોત્યું નથી માગ્યું, કોઈની પાસે કાંઈ કદાચ જમવાનું નથી માગ્યું. જાઓ ને બદ્રીનારાયણ તો રસ્તામાં વ્યાસ ગુફા આવે છે. સરસ્વતી અને ગંગાનો જ્યાં સંગમ થાય છે, સરસ્વતી ગુપ્ત છે, ત્યાં બેસીને ભગવાન વ્યાસજીએ શાસ્ત્રો લખ્યા. અને લખનારા કોઈ અત્યારે જેવા બધા નહોતા, જેને વિઘ્ન વિનાયક દેવ કહેવાય છે. હમણાં જ 2 દિવસ પહેલાં એટલે ગઈકાલે જ ગણપતિજીનું વિસર્જન અનંત ચતુર્દશી હતી. લખનારા સ્વયં ગણપતિજી હતા, એમણે શાસ્ત્રો લખ્યા. વ્યાસ ભગવાન કે હું બોલું ને તમે લખતા જાઓ. ગણપતિ કે હું લખો ખરો, પણ વચ્ચે અટકું નહીં, વિરામ નહીં. વ્યાસ ભગવાન કે માઇન શરત, હાલો બેહી જાઓ. વચ્ચે લખતા લખતા અટકવાનું નહીં, મારે કહેવામાં અટકવાનું નહીં. આ તો ઠીક છે, બાકી ગિનિસ બુકમાં નામ લખાય. એમને પણ નામ લખાવા નહોતા ગિનિસ બુકમાં, એટલે બાકી એક ધારું બોલે જ જવું, બોલે જ જવું. વ્યાસ ભગવાન કે શરત મંજૂર, પણ અમારી એક શરત છે. શું? તમારે સમજ્યા વગરનું કાંઈ લખવાનું નહીં, સમજાય તો જ લખવાનું, અને જે ન સમજાય ત્યાં ઊભું રહેવાનું. પછી ગ્રંથ લખવાના ચાલુ થયા. વ્યાસ ભગવાન બોલતા જાય ને ગણપતિજી લખતા જાય. વચ્ચે વ્યાસ ભગવાનને એમ થાય કે હવે જરાક જળપાન કરવું પડશે, આ તો મનુષ્ય લીલા છે ને ભગવાનની. એટલે એવો એક કઠણ શ્લોક મૂકી દે, ગણપતિજી ગોટો વળી જાય. એ ગોથા મારતા થાય, એ વિચારતા થઈ જાય. તે અડધો કલાક વિચારી રહે ને ત્યાં વ્યાસ ભગવાન આવી જાય પાછા. વિચારી લીધો, અર્થ સમજાણો, તો કે હજી કાંઈ મેળ પીડ્યો નથી. બોલો. પછી વળી વ્યાસ ભગવાન સમજાવે અને વળી પાછું આગળ લખવાનું ચાલુ થાય. આમ ગ્રંથો લખ્યા. આજે પણ એ વાત સત્ય છે. ભલે એને પ્રતીક રૂપે આપણા ઋષિઓએ રાહુ અને કેતુ નામ આપ્યું હોય, એ એમને પ્રતીક છે. અને આજ ભલે આપણે એમ કહેતા હોય પૃથ્વીનો પડછાયો પડે છે, તે પૃથ્વીનો પડછાયો કંઈ પુણ્યમે જ પડે, અને વળી પાછું 2 વર્ષે એક જ વાર પડે. પૃથ્વી ફરતી હોય ગોળ 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 ગોળ, તો પછી અમુક ટાઈમે પડવો જોઈએ ને. વર્ષે એકવાર તો પડવો જોઈએ ને ગમે ત્યારે. અને પુણ્યમે જ શું કામ પડે? અમાસને દી જ પડછાયો શું કામ પડે? પડછાયાને કંઈ એવું હોય કે આજે જ પડવો ને કાલે ન પડવો? જે રીતે સંશોધનો થયા છે, વિજ્ઞાને ખોટું નથી, આપણા ઋષિઓની વાત પણ ખોટી નથી. તમે જેને પડછાયો કહો છો, અમારા ઋષિઓ એને રાહુ અને કેતુ કહે છે. સમજાય? અને આ ટાઈમે જ થાય, એટલે એ જ ટાઈમે થાય છે. કથા તો એવી છે, આપણા શાસ્ત્રોમાં લખાણી છે. સમુદ્ર મંથન થયું, એ તમને ખ્યાલ છે ને બધાને? સમુદ્ર મંથન હું કામ થયું એ મને કહો પહેલાં. એમનું તો કોઈ બધા ભેગા ન થાય, અને એમાંય પાછા દેવો અને અદેવો ભેગા થયા, એટલે સૂર ને અસુર ભેગા થયા. બોલો. બાપ એક છે, કોના? અસુરોના અને દેવતાના, અને માં અલગ અલગ છે. એટલે આમ કહેવાય કે એક બાપના દીકરા છે, પણ છતાંય વેર ઝેર મટતા નથી. ત્યાં આપણે શું છે? એક બાપના દીકરા નથી, તોય એમને જ થતું આ આપણા છે ને આ આપણા નથી. થાય છે કે નહીં? માનસિક અંદર રે જ છે, ભલે તમે કયો ન કયો, બોલો ન બોલો, બાકી અંદર માનસિક રહે છે કે આ આપણા ગ્રુપનો છે ને આ આપણા ગ્રુપની બહારનો છે. ગ્રુપ સિસ્ટમ મનમાં તો એવું રહે જ છે. અને એ વિભાગની ભેદ રેખાઓ જ્યાં સુધી ભૂંસાતી નથી ત્યાં સુધી
કોઈ આત્મા બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેતો નથી. મને ભજે તે મારા, ભગવાન એમ કે એ મને પ્યારા છે. ખ્યાલ આવ્યો? બહુ કઠણ છે, બહુ કઠણ છે. બધું જ થાય છે, ભક્તિ પણ થાય, સારી રીતે રહી પણ શકીએ, નિયમ ધર્મના પાલન પણ થાય છે, આપણી અંદર બધો સાત્વિક ભાવ પણ હોય, અને બહાર લોકો પણ એમ કે ભગત એટલે ભગત. આ બધું જ થાય છે. પણ આ વસ્તુ જે મૂકવીને એ કઠણ છે. બોલો. આપણા ઉપનિષદો ના પાડે છે કે ભેદ ન રાખવો. તુલસીદાસજી એમ કે મારા રામનું નામ લઈને, એમ નથી કીધું કોઈ રામનો ભગત હોય ને રામનું નામ લે તો હું મારા શરીરનું ચામડું ઉતારીને જોડા પહેરાવી દઉં, એમ નથી કીધું. તુલસી જાકે મુખન છે, તમે શબ્દો સાંભળો. તુલસી જાકે મુખન છે, ભૂલે નિકસે રામ. ભૂલથી પણ રામનું નામ બોલી જાય. તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. મારા શરીરનું ચામડું ઉતારી અને ભગતના પગમાં જોડા બનાવી અને પહેરાવી દઉં. બોલો, કોણ કહે છે? તુલસીદાસ. જન્મ થતાની સાથે તુલસીદાસજી માત પિતાથી છૂટા પડી ગયા હતા. એને ક્યાંક મૂકી દીધેલા. એક સમય, એક સમાજ, એક એવો કાળ હતો કે થોડીક શંકા થાય ને છોકરાને મૂકી આવતા. જેમ પ્રેમાનંદ સ્વામી નહોતું, બોલો, એમ તુલસીદાસજી પણ એવી રીતે હતા. પણ કેવા ભક્ત થયા. પ્રેમાનંદ સ્વામી ક્યાં 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 બાળપણું ક્યાં ગુજાર્યું, મોટા ક્યાં થયા, અને આ સંપ્રદાયને પ્રેમ રસથી સહજાનંદ સ્વામીની મૂર્તિમાં જોડી દેનારા હજારો પદો લખી મને તમને ન્યાલ કર્યા છે. આજે ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા પછીના નિયમ ચેષ્ટાના વંદુના જે કાંઈ મોટા ભાગના પદો ગવાય છે સંપ્રદાયના બંધારણના, એ પ્રેમાનંદ સ્વામીના વધારે છે. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે. કોના પદ છે? પ્રેમાનંદ સ્વામીના. પછી વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સાર નેરે લોલ. જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર નેરે લોલ. સહજાનંદ સ્વામીને કોઈ ભજે, ભાઈ ફંદ મટી જાય, ભવ પાર થઈ જાય, અને જમના દૂત પણ એની પાસે ન આવે. જો ભજન તો હશે ને એકનું જ થાય. કોનું થાય? એકનું જ થાય, અને એ સહજાનંદ સ્વામીનું જ થાય. ખ્યાલ આવ્યો? એના સ્થાને કોઈ કહેતા કોઈ મુક્ત પણ બેસી શકતા નથી, સંકલ્પો પણ નથી કરતા. પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી. એમ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે કે જો આ બધું કરવાથી એના જેવા થઈ જવાતું હોય તો આ તાળીઓ પાડીએ છીએ, આંગળીઓ ફાટી જાય છે, લોહી નીકળવા માંડે, એટલી ધૂન સ્વામિનારાયણ ભગવાન બોલાવતા. આ તો સારું છે આજે હયાત નથી, બાકી આપણા તો સોતા નીકળી જાત. એ 3 કલાક ગ્રહણ હોય ને કે ઊભા ઊભા ધોઈને બોલો, શું કરી લઈ? આપણે ભલા ને આપણું ઘર ભલું, કલ્યાણ થવું જ થાય, નકર ઘોળ્યું ગયું. બાકી કંઈ 3 કલાક
એવી કેટલીક કથાઓ છે. આપણા નંદ સાધુએ લખ્યું છે કે 4-4 કલાકના 3-3 કલાક ઊભા ઊભા તાળિયું પાડી પાડીને ધોઈને દાદાના દરબાર ગઢમાં લીંબ તરુની નીચે ઊભા ઊભા કરી છે. પણ ભાઈ એક હરિભગતને એક સાધુ ખસે એની જગ્યા ન હોય. કોઈક ઓસરી ઉપર ઊભા રહી જાય, કોઈક ઓટા ઉપર ઊભા રહી જાય, અને કોઈક પગથિયામાં ઊભા રહી જાય. જગ્યા ન મળે કોઈક તો હું કહેવાય ખવડા ઉપર ચડી જતા. બોલો, સત્સંગી જીવનમાં લખ્યું. દર્શન માટે, ધૂન માટે, ભજન માટે એ ઊભા જ રહેતા. કેવો આનંદ છે. બોલો, આપણને પૂછે ધામમાં જવું છે તો હા પાડી, ત્યાં જઈને શું કરવું? ત્યાં કાંઈ સ્પેર પાર્ટ વેચવાના છે? ત્યાં કાંઈ હું કાપડની દુકાન ખોલવાની છે? મને કહો ત્યાં જઈને કાંઈ હું સોફ્ટવેર બનાવવાનો જ કાંઈ આપણે? બોલો, ત્યાં કાંઈ ઘંટીયું નાખવાની છે? શું કહો તમે? ત્યાં જઈને દલાલી કરવાની જ બાપા? કે હાલો આપણે અક્ષરધામના દરવાજે બેસી જાય, કોઈને મકાન લેવું હોય છે કાંઈ આપણે? નથી ત્યાં કાંઈ. એ મૂર્તિના સુખે સુખિયા થવાનું છે. એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો આનંદ કેટલો હશે કે 3-3, 4-4 કલાક સુધી આપણા નંદ સાધુઓ ભજન કરે જ રાખતા, કરે જ રાખતા, કરે જ રાખતા, પણ થાકતા નહીં. કેવો આનંદ આવતો હશે, કેવું સુખ આવતું હશે, તમે ક્યારેક કલ્પના તો કરો. કેટલાક કિલોમીટર હાલીને આવ્યા હોય નંદ સાધુઓ, ગામડા ફરીને ગઢપુર આવે, રાતના 9-10 વાગી ગયા હોય. આરતી પછી નિયમ ધોન ને કથા ને બધું થતું હોય, પૂરું થાય પછી 10 વાગ્યે શ્રીજી મહારાજ ખુરશી ઉપર એક ધોતી પહેરીને બેસતા અક્ષરવલ્લીની બહાર. નંદ સાધુ હાલીને આવ્યા હોય, થાકી ગયા હોય, તોય હવાર સુધી નો શ્રીજી મહારાજ કાંઈ બોલે, નો નંદ સાધુ કાંઈ બોલે, સામે બેસી જાય અને મૂર્તિની સામે જોયા જ કરે, જોયા જ કરે. અને સવારે કુકડો બોલે તે ખબર પડે કે ઓહો સવાર પડી ગઈ. આપણે કેદી થાય આવું કયો? કેમ પૂજામાં માળા લઈને બેઠા ને પછી હાંજ પડી ગઈ. જોકે ઉઠવામાં હાંજ પડી જાય. હા, કે આ માળા લઈને બેઠા ને ભજન કરવા બેઠા ને ભગવાનના ધ્યાનમાં બેઠા તે આવું થઈ જાય. ભાઈ એવું હેત ભગવાનમાં ન થાય તો એવા હેત વગર હું તમે એમ માનો છો કે અક્ષરધામમાં આપણાથી રહી શકાય? ના રહી શકાય. આ તો લક્ષાવધિ આ સત્સંગમાં મનુષ્ય હરિભક્તો છે, અને બધી જો આ બધી આવી વાત કરે તો કોઈ સત્સંગ કરે નહીં, કોઈ આવે નહીં, અને કઠણ લાગે. બાકી આપણે વિચારીએ કે અહીંયા જો મૂર્તિ આગળ અડધો કલાક ન ઊભું રહેવાતું હોય, ન બેસાતું હોય, ભજન કરવામાં જો આમથી આમ થતું હોય, તો પછી ત્યાં ધામમાં શું થાય? એ આપણે વિચારવું જ પડે. ટેવ અહીંયા પાડવી પડે. જો આટલી ટેવ પાડી છે તો આટલું જગાય છે, આટલું ભજન થાય છે. બાકી હાવ અમુક નવા હોય, ટેવ જ ન પાડી હોય ને તો આમ કીડિયું ચડે. તો હજી તો આપણે વાંધો નથી, આપણી એક પેઢી તો આમનું આ બધું વયું જાય છે, પછીની પેઢીમાં ખબર નહીં. બોલો, આ ધીમે નથી બધું એકાદશીનું જાગરણ ને બધું ઓછું થઈ ગયું નથી લાગતું તમને? નિયમ ધર્મો પણ ધીમે ઓછા મળ્યા નથી થવા? શિક્ષાપત્રી વર્ષ છે, શિક્ષાપત્રીની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ આ ગ્રહણનું પાલન કરવું. વાત એ કરતો હતો કે સમુદ્ર મંથન કર્યું, શું કામ કર્યું? મારે એ પ્રશ્ન છે. હું એને મેળવવું હતું કે સમુદ્રનો આખો વલોયવો? જો આપણો આ સમુદ્ર નહીં, આમાં કાંઈ ન નીકળે મીઠા સિવાય. ક્ષીર સમુદ્ર, જ્યાં ભગવાન નારાયણ પોઢ્યા છે. આવા તો 7 સમુદ્ર છે. કેટલા છે? 7 સમુદ્ર છે. આપણા ભાગ્યે ખારો આવ્યો. બોલો, એક સમુદ્ર તો મીઠો છે, અમૃત જેવું જેનું પાણી છે, નાળિયેરના પાણી જેવું. અને એક સમુદ્ર આપણે શું કહેવાય, દહીં
એનું વલોણું કર્યું હોય ને ઘાટું, આમ કહેવાય ને ઘોળવું, એવો એક સમુદ્ર છે આખે આખો. બસ દહીં બગડે નહીં, ખાટું ન થાય. જોઈએ એટલું ભરી લો. અને શેરડીના રસ જેવો પણ એક સમુદ્ર છે કે શેરડીનો રસ જ તમે જોઈ લો, ગમે એટલો પીવો. અને એક દૂધનો સમુદ્ર છે, દૂધ ફાટે નહીં, બગડે નહીં. લ્યો આપણે કેટલું સાચવી તોય. હવે આખો દૂધનો સમુદ્ર હોય, એમાંય પાછા અમુક હોય ત્યાં જઈને સાલ્યું દહીં નાખી આવે, મેળવી આવે કે આખો જામી જાય. તો ભાઈ જામતો હોય છે, બનાવ્યો જ કોણે? તો વિચાર તો કરો. આ ખારો સમુદ્ર છે, જ્યારથી સૃષ્ટિ થઈ છે ત્યારથી એમાંથી મીઠું કાઢી લેવામાં આવે છે. કાઢી લે છે કે નહીં મીઠું? કેટલું મીઠું બને છે ટન મોઢે. અને 999 નદીઓના મીઠા અમૃત જેવા પાણી એની અંદર ભળે છે. એક બાજુથી મીઠું કાઢી લે છે, એક બાજુથી મીઠું પાણી અંદર ભળે છે, તોય ખારો મટતો નથી. તમે ચાખી જોજો, પછી 10 વર્ષ પછી પાછ ચાખજો, કેમ લાગે? ફેર પડે? શું કુદરતની રચના હશે, ક્યારેક વિચાર તો કરો. એ ક્ષીર સમુદ્રનું મંથન કર્યું. એ એટલા માટે સમુદ્ર મંથન કરવું પડ્યું કે ત્રિલોકીની તમામ સંપત્તિ સમુદ્રમાં વહી ગઈ હતી. તો શું કેવી રીતે વહી ગઈ? હાલીને વહી ગઈ કે રિહાઈને વહી ગઈ? કઈ રીતે ગઈ? સંપત્તિ એટલે આપણે નોટું કહીએ છીએ નહીં. જો સંપત્તિ છે ને, શ્રી, એ કાંતિ, લક્ષ્મી, એ વહી જાય એટલે માણસ નિસ્તેજ થઈ જાય. આજે પૈસો જાય એટલે માણસ કેવો થઈ જાય? ઢીલો ઢપ થઈ જાય. ગમે એટલો બુદ્ધિવાળો હોય, પૈસો ન હોય એટલે કાંઈ ન કરી શકે. અને પૈસો આવે તો હારોહાર બુદ્ધિ આવે. આમ તમે તાજવામાં મૂકીને જોખી લો, જેટલા પૈસા આવે એટલે શું આવે? બુદ્ધિ આવે. એટલે સંપત્તિ, શ્રી, લક્ષ્મી સમુદ્રમાં વયા ગયા હતા. દુર્વાસા મુનિનો શાપ થયો હતો. ઋષિએ શાપ કંઈ અમથો નો જ દીધો. વનમાં હેલા જતા હતા, તે વનની કોઈ ભીલડીએ એક માળા બનાવી દીધી ફૂલની, કે આવા ઋષિ હાલ્યા જાય છે તો આપણે અર્પણ કરીએ. ઋષિને માળા આપી. ઋષિએ લઈને ભગવાનને ધરીને ગળામાં પહેરી. ફૂલ બહુ સુગંધી, પારિજાતના ફૂલ હોય, બીજા હશે. તે ગળામાં નાખીને કે હાલો ને જાય સ્વર્ગમાં. સ્વર્ગમાં આવ્યા તો ત્યાં બરાબર ઇન્દ્ર મહારાજા ઐરાવત હાથીની અંબાડી ઉપર બેઠેલા. 7 હૂંઢવાળો હાથી છે, ઐરાવત હાથી. હા, એમાં ઉપર બેહી અને નીકળેલા. ભાઈ સવારી નીકળી. ઋષિને થયું કે આવો મોટો ત્રિલોકીનો રાજા છે, તો આપણે હવે સાધુ બ્રાહ્મણ હું આપણે એને સન્માન કરીએ. એનો પ્રોટોકોલ શું કે જળવાય કે ન જળવાય આપણને એ પાછી ખબર હોય નહીં. પણ હવે આપણે એક હાર તો દઈ. તે ઓલો હાવ પટલો 2 પાંખડીનો ઓલો આપણે ફૂલ પાંખડીનો હાર આવતો, એ વનમાં તો એવો જ બનાવીને દીધો હોય માપસરનો. કાંઈ જાડો આવો મોટો હાર તો બનાવ્યો ન હોય. તે ઋષિએ ગળામાંથી કાઢીને જરાક આમ ઇન્દ્રની સામું જોઈએ. રાજા કહેવાય, રાજાનું સન્માન કરવું જોઈએ. એટલે હાર લઈને ઇન્દ્રને સામું જોયું એટલે આમ ઘા કર્યો, હાથ અંબાવ્યો. લે આ પ્રસાદીનો હાર લઈ લે. તો ઇન્દ્રએ આમ લીધો. હવે ત્રિલોકીનો મહારાજા, એને આ હાર કેવો લાગે? તો એણે નો આંખે અડાડ્યો, નો છાતીએ સાંપ્યો, નો માથે મૂક્યો, નો સૂંઘ્યો. સીધો લઈને હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધો. એટલે તરત જ હાથીએ શું માથે કંઈક મૂકે એટલે હાથીનો સહજ સ્વભાવ તરત ઊંડ ઊંચી કરી અને માથેથી લઈ લીધો ને એણે ઊંઘ્યો. એટલે એને ખબર પડી કે કોઈ ખાવાની ચીજ નથી, એટલે એણે સીધો ઘા કરી દીધો. એને થોડી ખબર છે હાથી એ તો હાથી છે, અને આમ ઘા આગળ કર્યો. દુર્વાસા મુનિ ઊભા ઊભા જોવે ને હાથીનું પાછું ચાલવાનું ચાલુ, અને ચાલતા ચાલતા હાર પડ્યો તો એની માથે હાથીએ પગ મૂક્યો. અને હાથીએ પગ મૂક્યો
અને ઋષિનો પછી તો બાટલો ફાટી ગયો. હા, કારણ કે પ્રસાદીનો હાર. એમ થયું કે આને હું દીધો મેં એમ. ઘણી વાર આપણે એમ થાય કે આ મોટા માણસ આવ્યા છે, બહુ ઠેઠ ક્યાંથી આવ્યા છે, ચાલો આપણે એને વળી સન્માન કરી, પણ એને જરાય પડી ન હોય. એને એના મત સિવાય બીજી કાંઈ પડી ન હોય. તમારા હારની ન પડી હોય, તમારી ન પડી હોય, તમારા સમુદાયની ન પડી હોય, કાંઈ ન પડી હોય. એને એની પડી હોય. હા, તમે હાવ સાચું કયો. ત્યાર પછી ક્યારે દેખાણા? હમણાં જ 5 વર્ષ પછી ચૂંટણી આવશે. કેટલા બાકી રહ્યા? આ 2 વર્ષ રહ્યા. હવે તમે જોજો 2 વર્ષ પછી સ્વામીજી કેમ છે, કેમ છે સ્વામીજી? હા, આશીર્વાદ લેવા આવશે. પણ તો વચ્ચે ક્યાં જ આવું છો? અમે અહીં સહીએ છીએ, અમે ગુજરી નથી ગયા. પણ એ તમારે સ્વાર્થ સિવાય કાંઈ નથી. લ્યો ને, આ તો ઠીક છે, રાતનો સમય છે, સાંભળતા નથી એટલે આપણે વાત કરીએ. અત્યારે હોઈ ગયા હોય, બાકી કાંઈ નથી રાજા મહારાજાઓને. એટલે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમારે મોટાને બને નહીં. એને રાજનો મદ હોય, ધનનો મદ હોય, સત્તાનો મદ હોય, અને અમારે ત્યાગનો મદ હોય, વૈરાગ્યનો હોય, ધર્મ ભક્તિ અને જ્ઞાનનો મદ હોય. કોઈ કોઈને નમી દે એવું કામ નથી. બોલો, કેવી કેવી વાતો આપણા ઉપનિષદોમાં અને ગ્રંથોમાં જે લખી છે, ક્યારેક સાંભળો તો ખબર પડે. એટલે તરત જ ઋષિએ હાથમાં જળ લીધું. આ સમજાવે ન સમજે, આની આગળ પારાયણ ન કરાય, આને કઈ સલાહ દેવાય નહીં. બોલો, હુગરીએ વાંદરાને સલાહ દીધી. સાંભળ્યું? હુગરીની કથા સાંભળી? સુઘરી, હારું ઘર કરનારી, એને કહેવાય સુઘરી. એના જેવું ઘર કોઈ ન બનાવી શકે, કોઈ આર્કિટેક્ટ ન બનાવી શકે, કોઈ ડિઝાઇન ન કરી શકે. હાથ નથી અને બનાવે, પછી ચાંચથી બનાવે. ઉનાળામાં તડકો ન લાગે, શિયાળામાં ઠંડી ન લાગે, અને ચોમાસામાં વરસાદનું એક ટીપું અંદર ન જાય. લ્યો, અને આપણે કેવા કેવા સ્લેબ ભર્યા હોય, કેટલા કેમિકલ નાખ્યા હોય. તો એ પહેલાં ચોમાસે શું થયું? ક્યારે સ્લેબ ભર્યો? બસ હમણાં જ ભર્યો. હું અહીં એક પધરામણી ગયો તો, આ બાજુ આમ ઉમરાથી આ બાજુ સુખ કયું સોસાયટી, મને કે અમારે આખી સોસાયટી, આ વકીલ સાહેબને એ કે આખી સોસાયટીમાં બધાને ઘરમાં પાણી પડે છે. તે કીધું હું પતરા નહીં કરતા, નાના સ્લેબ છે કે ધાર જ થાય. બોલો, અને સુઘરી તમે જો, સારું ઘર કરનારી. ઋષિ મુનિને વિચાર આવ્યો કે આ સલાહ દીધી, આ ન માને. એટલે સુઘરીએ વાંદરાને સલાહ દીધી હતી કે કંઈક ઘર બનાવો. ઘર વરસાદના શિયાળામાં માવઠું થયું ને ધ્રુજતા હતા વાંદરા. તે સુઘરીએ જઈને વળી કીધું, વાંદરાભાઈ તમારે તો હાથ છે, પગ છે, બધુંય છે, તો અમારી જેમ જરા ઘર બનાવી લેતા હો તો. અને પાછું સુઘરી ઘર ક્યાં બનાવે ખબર? કૂવાની વચ્ચે. હો, આમ કૂવા ઉપર ઓલો વડલો કે પીપળો કે ડાળી આમ લબડતી હોય ને, કૂવા બરાબર વચ્ચે, ત્યાં વધારે ઘર બનાવે. કોઈ દીકરો ત્યાં આવે નહીં, ને આવ્યો હોય તો કૂવામાં જ પડે. કૂવામાં પડવું હોય તો સુઘરીને ઘર લેવા જવું. કેટલી બુદ્ધિ તમે જોવો જ ખરા. વાંદરાને સલાહ દીધી તો વાંદરાએ બધાય ઘર તોડ નાખ્યા. બોલો, સુઘરીના. હા, અમને સલાહ દેશો એટલે અમુક માણસને સલાહ નહીં દેવાની. શિક્ષાપત્રી દેવાનું કીધું તોય કીધું કે અમુક લોકોને અમારી લખેલી શિક્ષાપત્રી ન દેવી. બોલો, ત્યાં લગી લખ્યું. આપણને બહુ એવું ધરક થાય, આને કહી દઈએ, આને વાત કરીએ. ભાઈ નહીં એટલે નહીં, એમાં દુઃખ જ આવે, સુખ નથી. સુખિયા રહેવું હોય ને તો માપે રહેવું બધીએ. દુર્વાસા મુનિને થયું કે આને સલાહ ન દેવાય, આને છે ને પ્રેક્ટિકલ જ્ઞાન જ દેવાય. એટલે હાથમાં જળ લઈને શાપ દીધો કે જા, તને જેનો મદ છે ને એ ત્રિલોકીની સંપત્તિ. હવે અપરાધ થયો તો સ્વર્ગમાં, ત્રિલોકીનું નામ બોલી ગયા કે ત્રિલોકીની સંપત્તિ સમુદ્રમ વહી જાવ. કે
અને એ જ વખતે એમ કહેવાય છે ઇન્દ્ર આદિ બધાય કંગાલ થઈ ગયા. કંગાલ એટલે નિસ્તેજ થઈ ગયા. અને લક્ષ્મી વહી ગઈ એટલે આ ભૂખના ભડાકાઓ. ઇન્દ્ર જેવો ઇન્દ્ર એ ગળીને હાવ આવો થઈ ગયો, હૂક લકડી. એમ કહેવાય છે 1000 વરસ કોના? દેવતાના. 1000 વરસ આપણે પગની આંગળીઓ આવે ને આમ એની ઉપર ઊભા રહી અને તપ કર્યું, 2 હાથ ઊંચા રાખીને. પાછું રાજ મેળવવા, સંપત્તિ મેળવવા, તોય ન મળ્યું. ભગવાને આકાશવાણી દ્વારા કીધું, હું કામ ભૂખે મરીશું કે તો હું કરું કે? તો કે જેનો અપરાધ કર્યો એની પાસે જઈને માફી માગીને, બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ એ ન કરે. 4 ધામની યાત્રા કરી આવે દંડવટ કરતા કરતા. હા, તમે જોઈજો માણા એ કે ભગવાન આગળ બેહીને માળા કરી લો, માફી માગી લો. ભાઈ ન થાય. જેનો અપરાધ કર્યો છે એની પાસે જા. છેલ્લે ભગવાને કીધું ને 1000 વરસ પછી ઇન્દ્ર દુર્વાસા મુનિ પાસે જઈને માફી માગી, કંઈક દયા કરો. ને હારું જા, ભગવાન પ્રસન્ન થાય ને એ જેમ કે એમ કરજો. પછી શાપમાંથી મુક્ત કર્યા. અને પછી નારાયણે કીધું કે હવે સંપત્તિ તો ગઈ છે, ભગવાન તમારી સહાય કરશે. દુર્વાસા મુનિ કે સમુદ્ર મંથન કરો. ભગવાને જઈને કીધું ભગવાન પાસે. એટલે નારાયણે કીધું કે હવે તો કરવું જ પડશે ને. પણ તમે બધા તો હવે શું છે, નિસ્તેજ થઈ ગયા છો. ધક્કો મારે તોય પડી જાવ છો. અને સમુદ્ર મંથન એમનેમ થાય? ઓલા લોટકા છે. કોણ? તમારા ભાઈઓ. એને હારે મેળ કરો. હા, અને કહેવાય ને ગરજે તો થાય. આવ્યા સીધા બલિરાજાની પાસે. બલિરાજાને કીધું, એ બધા રૂષ્ટપુષ્ટ પાછા. એને કોઈને તકલીફ ન હોય, તકલીફ હારા માણાને જ હોય. તો કીધું કે આપણે એટલા વર્ષોથી એક બાપના દીકરા, પાછા આ બધા બોલે તો મીઠા જ, ઇન્દ્ર ને ચંદ્ર ને વરુણ ને વાયુદેવ. એ કે આમ તો આપણે બધા એક બાપના દીકરા, શ્રાદ્ધ કરીએ તો આપણા પિતરીઓ ને તમારું ને અમારું ભેગું જ મળે. આજ દી સુધી જે થયું તે, પણ હવે આપણે થોડોક સંબંધ સુધારીએ, આવરો જાવરો ગોઠવીએ એમ. એટલે બલિરાજા કે આ બધા છે ને સ્વાર્થી દેવતા, એમનું તો આવે નહીં, સ્વાર્થ વગર તો આવ્યા ન હોય. કાંઈક સ્વાર્થ છે, પણ જે હોય તે આપણે લોટકા જઈએ. સહેજ પણ કંઈક કરશે કળ વળ ને છળ તો આપણે બધું લેવામાં ક્યાં આપણને ફાવે જ છે. આપણી કળા તો બોલો શું કામ પડ્યું? તો કે આપણે ભેગા મળી અને પાર્ટનરમાં એક ધંધો ચાલુ કરવો છે. મંદી બહુ છે, પણ વિચાર્યું કે તમારી હારે પાર્ટનરમાં આપણે સમુદ્ર મંથન કરીએ એમ. તો કાંઈ વાંધો નહીં, પણ જો એમાં નીકળે ભાગે ભળતું બધાએ વેચવાનું. બરાબર? એક તમારે રાખવાનું, એક હું રાખવો, દેવતાઓ રાખે. પણ એમાં અમૃત છેલ્લે નીકળે તો કે એ ભાગે ભળતું જ ભાઈ. વ્યવહારે સમજાણું? ઓકે કર્યું બધું. અને સમુદ્ર મંથન કરવાનું. હવે સમુદ્ર વલવો એટલે આ કાંઈ થોડું નાનું અમતું વલોણું જોઈ, મોટો પહાડ જોઈ, કેવડો મોટો દરિયો. પછી મેરુ પર્વતનો શું કર્યો? રવૈયો કર્યો. અને વાસુકી નાગને બોલાવ્યો ભાઈ, એના નેત્રા કર્યા. હવે કેવડો નાગ છે, આખે આખો પર્વત ફરતો કેટલા આટા મરી જાય. અને પછી 2 છેડા, એક બાજુ પૂંછડું ને એક બાજુ મોઢું. ભગવાને કીધું દેવતાઓને મને પૂછ્યા વગર કાંઈ કરતા નહીં, ઉતાવળિયા થતા નહીં. હવે હું આ નકર અટવાઈશું, અને આ ઉતાવળિયા થઈને આપણી મેળે કરવા જઈને એમાં જ અટવાઈએ. તક હવે તક જો મોઢું પકડો બધાય, દેવતાઓને કીધું. અને એને કયો પૂંછડું પકડે? કોને? તમારા ભાઈઓને. તો વાંધો નહીં, તે મોઢું પકડવાનું કીધું દેવતાને. પછી કીધું હળવેકથી ધ્યાન રાખજો, હમણાં એ રિહા હે
અને એ કહે ને અમારે મોઢું પકડવું છે તો ના પાડતા જ નહીં. વાસુકી નાગ એટલો બધો ઝેરી, હે, તે મોઢું બધા પકડીને દેવતા ઊભા રહ્યા, ઓલા બધાને પૂછડે. તે ઓલા અટક્યા, પગ ઠેરાવ્યા, અમે મોટા ભાઈ, અમે પૂછડું પકડીએ. હે, અને અસુરો મોટા ભાઈ છે બધા. દેવતાઓ કે પણ એમાં શું વાંધો, પકડો ને પણ તમે. નહીં, આપણે પાર્ટનરમાં ધંધો કેન્સલ નથી કરવો. એટલે પણ હજી શરૂઆત કરી છે, હજી તો પહેલો દિવસ ઓપનિંગમાં તમે આવું કરો કે તો અમને મોઢું પકડવા દો. દેવતાઓ કે હારું ભાઈ, પગે લાગી તમને, આવો બધા અહીં આવો. એ ત્યાં બધા મોઢું પકડવાઈ ગયા. દેવતાઓ બધા પૂછડે, કારણ કે એક બાપના દીકરા છે એટલે દેવતાઓ અને અસુરો બે તેજસ્વી જ હતા. પણ આ સમુદ્ર મંથન થયું ને પછી તો હામેથી મોઢું પકડ્યું છે ને જેવું વલોણું શરૂ થયું ને ભાઈ વાસુકી નાગને પછી ત્યાં એને ભીંતો એની પડે એટલે મોઢામાંથી હળાહળ ઝેર કાઢ્યું. એ ભેગા જ બધા અસુરો કાળા મસ થઈ ગયા, બાકી કાળા નહોતા. હા, માટે કોઈના મોઢા નહીં પકડવાના, કાળા ન થવું હોય. અરે મોઢા પકડે કાળા થઈ જાય બધા. પણ હવે પછી પકડ્યું મુકાય નહીં પાછા, એમ તો વટના કટકા પાછા. હો, પછી પાછા પૂછડે આવે નહીં. તે એમનું સમુદ્ર મંથન કર્યું. પછી એમાંથી આ કહેવાય ને પાછો ઐરાવત હાથી ને ઓલો અશ્વ નીકળ્યો, કેટલા પ્રકારના રત્નો નીકળ્યા ને બધું ઘણું નીકળ્યું. ચંદ્ર એમાંથી જ નીકળ્યો. લક્ષ્મીજી આવ્યા તો એ નારાયણને વર્યા. પાંચજન્ય શંખ નીકળ્યો, એ ભગવાનને રાખ્યો ને બીજું ઘણું ઘણું બધું નીકળતું. 14 રત્નો નીકળ્યા. પછી છેલ્લે અમૃત લઈને અંદરથી ધન્વંતરી ભગવાન પોતે આવ્યા, અમૃતનો ઘટ આપ્યો. હો, હજી આમ આપવા જાય ને હવે કૌજત કરો. દેવતાઓ એક તો આ બધું વહી ગયું એટલે હાવ બિચારા નિસ્તેજ થઈ ગયા હતા. એમાં પાછું આ વલોણું કેટલાક સમય સુધી હાલ્યું. ત્યાર પછી આ નીકળ્યું. પહેલાં તો સૌથી પહેલાં તો ઝેર નીકળ્યું. શરૂ કર્યું ને એટલે બોલો બધા ફીણ વળી અને હળાહળ જે સમુદ્રની અંદર જે કાંઈ ઝેરી તત્વો હતા એ પહેલાં બહાર આવ્યા. તો હવે આનું શું કરવું, હામું ન જોવાય, જોવે ત્યાં અંધ થઈ જાય એવું ઝેર નીકળ્યું. નારાયણે કીધું કે મહાદેવને આપી દો. શિવજી પાછા કૈલાસ ઉપર બેઠા હતા નિરાયતી, એ પાછા ભાગ નહોત લીધો. તોય પાછા ભાગ આપવા ગયા દેવતાઓ. લ્યો, કોણે મોકલ્યા? તો કે નારાયણે. શું કીધું? તો આ પ્રસાદ મોકલ્યો. તો લાવો પ્રભુનો પ્રસાદ, ના પડાય નહીં. શિવજીએ પીવા માંડ્યા. ત્યાં શિવ ભક્તો બધા દોડતા બ્રાહ્મણો ગયા. હા 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 પ્રભુ પીતા નહીં, આ ઝેર છે. પણ તોય સમાજના ભલા માટે ઝેર પી ગયા. પણ અંદર ન ઉતાર્યું. ક્યાં રાખ્યું? ગળામાં રાખ્યું. કંઠ થઈ ગયો નીલ, કાળો એટલે કહેવાના નીલકંઠ મહાદેવ. પણ ઓલા બધા દોડ્યા ને ના પાડવા માટે. અને એ પ્રભુ ઊભા હતા શિખર ઉપર કૈલાસના. ઓલા બધા નીચે ઊભા હતા ભક્તો. તો થોડાક ટીપા પીડ્યા ઝેરના, સીધા આંખમાં જ પીડ્યા. એટલે આંખમાં ઝેર છે, સમજાણું? થઈ અને ભગતને જ હોય પાછું. કોને હોય? હા, કારણ કે અહીંયા નીચે ઊભા હતા તો ટીપા પડે ને. અને અમુક પાછા હાવ ધરતી ઉપર પીડ્યા, તેમાંથી વીછીને સર્પો થયા એ ઝેરમાંથી. બોલો. પછી રત્નો નીકળ્યા ને આ છેલ્લે અમૃત નીકળ્યું. તો અમૃત નીકળ્યું ને પછી અસુરો લઈને ભાગી ગયા. દેવતાઓ મોઢું ફાડીને જોઈ રહ્યા, હવે શું કરવું? નારાયણને કીધું પ્રભુ આટલી મહેનત કરી અમૃત મેળવવા અને ઓલા લઈને વૈયા ગયા. પણ એ તો ખબર જ હતી કે બળિયા છે. બળિયા અરે પાર્ટનરમાં ધંધો કરતાં પહેલાં વિચાર કરાય. પછી મોહિની રૂપ ભગવાને લીધું. પહેલાં તો એક કચ્છા અવતાર ધાર્યો. પર્વત આવે ને રે નહીં, કોના ઉપર રે? ભગવાને હે મોટું કાચબાનું રૂપ ધાર્યું. એની પીઠ ઉપર પછી પર્વતને રાખ્યો. તો એ ત્યાં સ્થિર રહ્યો. અને બીજો અવતાર લઈને ગરુડ રૂપે ઉપરથી પાછો પકડી રાખ્યો, ટોચ શિખર ઉપર. નકર તો આમથી આમ ડોલી જાય પાછો. કેટલા ભગવાને પછી મોહિની રૂપ લીધું.
દેવતાઓને કે હવે કંઈ બોલતા નહીં. હા, અને પેલા લઈને ભાગતા હતા ને તે ત્યાં આગળથી સામેથી હાલ્યા આવે, હાથમાં કમળ. હવે વિચાર કરો, ભગવાન જે આ લોકમાં જે બીબા બનાવતા હોય એ બીબામાંય માણાને મોહ થતો હોય તો એ બીબા બનાવનારો એ બીબું બની એ શું કહેવાય એવો આકાર લઈને આવતા હોય, હવે કોઈ મોહ્યા વગર રહે ખરા? શિવજીને મોહ થયો તો બીજાની ક્યાં વાત કરવી? જે જોગી કહેવાય, યોગી કહેવાય, તપસ્વી કહેવાય, તો એમને પણ મોહ થઈ ગયો. દેવ અસુરો તો જોતા વેત જો, ક્યાં રહેવું તમારે? પરણેલા છો કુંવારા, હવે ડાયરેક્ટ કોઈને પૂછાય? પણ માણા મોહાન થઈ જાય પછી કાંઈ નહીં, તો કે આમ તો કુંવારી જ છું ને ગોતવા જ નીકળીશું એમ. તો એ બધું ઠીક છે, પણ આ તમે દોડ્યા દોડ્યા જાઓ છો ક્યાં બધા? તે બધી વાત કરી દીધી. તો કે આ ઘડો એક લાવ મારી પાસે, કે જો તમે બે જણાએ એટલે બે ભાઈઓએ મહેનત કરી છે, દેવતાઓ અને તમે બધાએ, આમ એકલા ન લેવાય. હું બધાને પીરસી દઉં તો ઓહો હો તો ધન ઘડીને ધન ભાગ. તમે જો પીરસવા આવતા હો અને અમે તો આલો પંક્તિમાં બેસી જઈને પંક્તિ કરી. આમ એક બાજુ દાનવોની પંક્તિ, એક બાજુ દેવતાની પંક્તિ. હા, અને પછી માંડ્યા શરૂઆત કરી દેવતાની પંક્તિથી. 1 2 3 ને બધાને માંડ્યા અમૃત ભગવાન દેવા. ઘડો એવો ખૂટે નહીં. ત્યાં અમુક અસુરોને થયું કે આ કેમ પહેલાં એને પછી વાહે વચ્ચે ભગવાન કે તમે મોટા ભાઈ છો, અને આ ઘડો છે ને ઉપર છે ને આશ વળી ગઈ છે. આશ એટલે છાશમાં કેમ આશ હોય, પરાશ. આ પટલું પટલું છે ને આ લોકોને જાડું પચે એમ નથી, એટલે પહેલાં આછું છે ને ઉપરથી આ બધાને પાઈ દઉં, અને પછી તમને ઘાટું રગડા જેવું છેલ્લે વધે ને એ તમને પાવાનું, તો બરાબર છે, તો અમે આ બેઠા કે. અને પછી ભગવાન મંડ્યા પાવા. પણ એની અંદર રાહુ નામનો દૈત્ય બેઠો તો એ આમ ચાલ જોઈને ઓળખી ગયો. માનો કે ન માનો, આ ચાલ કોઈ સ્ત્રીની નથી, આ તો નારાયણની ચાલ છે. અને આ મોહિની બનીને આવ્યા છે, પણ આ છે સાક્ષાત નારાયણ. અને એ ઓળખાણ થઈ ગઈ, એ ઓળખી ગયો રાહુ. પણ ઓળખાણ થઈ જાય ને પછી બોલાય નહીં, પછી મૌન રખાય. ખબર પડી ગઈ ભગવાન છે, સાધુ છે, ભક્ત છે, એનો એક મહિમા કે એનો નિશ્ચય થઈ ગયો, પછી છે ને જાહેરાત ન કરાય. તે રાહુએ વિચાર્યું કે હવે આ હું પાછો કોઈને કહીને તો મારી નાતના કોઈ માને એવા છે નહીં, આને કોઈને સમજાવાય એમ જ નથી, પણ આપણે આપણું કામ કરી લેવાય. એ ઊભો થઈ ગયો. હો, આમ છેટી પંક્તિ મોટી હતી ને ઊભો થઈ ચોક દેવતાની પંક્તિમાં બેસી જાવ. આમ તો બધા ભાઈઓ જ હતા, કપડાં વપડા બધું આમ હરખું જ પાછું. પણ અત્યારે મારો વાન કાળો થઈ ગયો છે, ખબર પડી જાય કે આ દાનવની પંક્તિમાંથી આમાં બેઠો છે, એટલે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેઠો રાહુ, કે એના અંજવાળામાં ખબર ન પડે. અને જો ને આ બધા માણા બહુ ઓલ્યા હોય, પણ આ એટલા બધા એલોઝન ને ફોક્સ ને બીજું ને ત્રીજું મેકઅપ ને આ બધું કરીને તમને બતાવીને કે ઓહો બહુ ફિલ્મી સ્ટાર હીરો લાગે, પણ તમે પડખે જઈને જો તમને એમ થઈ જાય કે આપણે આને જોઈએ છીએ ખરેખરો. હા, એટલો બધો એ ગઈને ઉજળો કર્યો હોય, પાછા કેટલા બધા પડખે મૂક્યા હોય, વ્હાઈટ ઓલી છત્રી જેવું શું કે ને એનું રિફ્લેક્શન આવતું હોય, અને પછી વિડીયો ઉતાર્યા હોય. તે આવડો આ સૂર્ય ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો, કાંઈ બોલે ચાલે. ભગવાન અમૃત પીરસતા પીરસતા આવ્યા, સૂર્યને આપ્યું, અને પછી રાહુ બેઠો હતો. પરમાત્મા કોઈ દી પંક્તિ ભેદ નથી કરતા. ભગવાનને ખબર હતી કે આ રાહુ અસુર બેસી ગયો છે, પણ દેવની પંક્તિમાં બેઠો છે, એટલે ભગવાને એને પણ અમૃત આપ્યું. એને આપીને પછી આગળ ગયા, ચંદ્રને આપ્યું. પણ પછી આ બેયથી રહેવાનું ને ઈશારો કર્યો કે પ્રભુ આ અસુર છે. ભગવાનને ખબર જ હતી. ભગવાનને મોટાને ખબર હોય ત્યાં પછી છે ને ઈશારા ન કરાય, અને ત્યાં કહેવાય ન જવાય. કીધું તે દુઃખ આવ્યું. જે બધું જ જાણતા હોય એને આપણે શું કહેવાનું, પણ તોય આપણને એમ થાય કે નહીં ખબર પડતી હોય, લ્યો જરાક આપણે જઈને કહીએ એમ. તે ઈશારો કર્યો, ભગવાને સુદર્શન ચક્ર લઈને સીધું માથું કાપીને હજી આમ પીને ગળા હેઠે ઉતરવા જાય
થોડુંક ગયું છે અંદર, અને હજી ગળામાં હતું ત્યાં ચક્રથી માથું કાપી નાખ્યું. તે માથું તો અમર થઈ ગયું, પણ થોડુંક પછી કપાણું તેમાંથી પછી ઓલું ટીપાત જાય કે નહીં અંદર, તે ધડે અમર થઈ ગયું. તે એક હતો રાહુ, અને કેટલા થયા? 2. કેતુ ને રાહુ 2 થઈ ગયા. પેલા એક નડતો હતો, હવે તઈ બોલો ઓલા નથી કહેતા પેલા શનિ ગ્રહ નડતો હતો, પછી એક બાપુના કહેવાથી કે હોનાની વીંટી કરો ને તો તમને ગ્રહ ન નડે. તે વીંટી કરીને દીધી. થોડાક દી પછી મળ્યા વાળી બાપુ કેમ છે, હવે કાંઈ નડે? તો પહેલાં એક જ નડતો હતો, હવે હોની નડે, બજારમાં નીકળું થતું નથી. બોલો કે લાવો પૈસા, એટલે હવે 2 નડવાન ચાલુ થયા છે. તે રાહુ ને કેતુ 2, અને પૂનમને અમાસ આવે, અને 16 કળાએ જ્યારે ચંદ્ર ખીલ્યો હોય કે સૂર્ય બરાબર એની કળાએ ખીલી ગયો હોય, ત્યારે આવીને એને ગ્રસી લે છે. એટલે એનું તેજ ઝાંખું કરી નાખે. એ કેવા હશે તમે વિચાર કરો, સૂર્યની હામું નથી જોઈ શકાતું, પણ એને આખે આખો ગળી જાય, કાળો મસ કરી દે છે. આ કેવા હશે અસુરો, વિચાર કરો. એટલે કીધું કોઈ દિવસ કોઈની ચાળી ખાવી નહીં. આ બધી કથાઓમાંથી શીખવાનું છે. આજે એને વર્ષો થઈ ગયા, યુગો વ્યા ગયા છે, પણ હજી સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય છે અને નડે છે. પણ આ બધી આપણા પુરાણોની ઇતિહાસોની કથા છે. આજે સંશોધન થયા પછી ભલે કોઈ કહેતા હોય પૃથ્વીનો પડછાયો પડે, સારી વાત છે. આપણે એ માનીએ છીએ કે પૃથ્વીનો પડછાયો ત્યાં પડે છે. એને તમે કેતુ સમજો કે રાહુ સમજો, બાકી છે એ હકીકત છે. એટલે વાલા ભક્તજનો, આ દિવસે સૂર્ય અને ચંદ્રના તેજ ઝાંખા થાય ને એની અસર શરીર ઉપર બહુ પડે છે. એ વખતે અન્ન પચે નહીં. એટલે ચંદ્રગ્રહણ જે દી હોય ત્યારે 9 કલાક પહેલાં જમવાનું બંધ કરવાનું. સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે 12 કલાક પહેલાં, જ્યારે પણ ગ્રહણ શરૂ થાય એની પહેલાંના 12 કલાક જમવાનું બંધ કરવાનું, અને પાણી 3 કલાક પહેલાં બંધ કરી દેવાનું. આમ તો ન જમો ન પાણી પીવો ને એ વધુ હિતાવહ છે. પછી કોઈ માંદા હોય, અશક્ત હોય, વૃદ્ધ હોય તો એમ લખ્યું કે એણે એકદમ હળવું ફળાહાર જેવું હોય એ કરવું, બાકી બીજો આહાર કરવો નહીં. અને જે કાંઈ પાણીથી બનાવેલી અન્નની વસ્તુ હોય, જેમાં પાણીનો યોગ થતો, દાખલા તરીકે આપણે ભાત રાંધી તો એમાં પાણી હોય, દાળ બનાવો, રોટલીનો આપણે લોટ બાંધો તો એમાં પણ શું થાય? પાણી. પાણી જેમાં મળતું હોય એવું કોઈ પણ અન્ન હોય એ રાખવું નહીં. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થઈ ગયું હોય ત્યારે. સમજાણું? એટલે હમણાં છે ને બહારનું કાંઈ ખાતા નહીં. બહારવાળા કોઈ પાળતા નથી. એ બધાની ઉપરથી ચંદ્રગ્રહણના પાવની ઉપરથી વયું જાહે, બ્રેડ ઉપરથી. સમજાણું? કારણ કે એ બધું પાણીમાં જ બન્યું હોય. સમોસા ઉપરથી, પછી ઓલો રોટલો શું આવે, પીઝા ઉપરથી, તો ઢોસા ને પાણીપુરી, કાંઈ ખવાય નહીં ડાયા માણાએ. બોલો, એ ગ્રહણવાળું જ આવશે. ખ્યાલ આવ્યો? જો કે તમે કોઈ લગભગ તો બધા હરિભગત યોગમાં છો, બહારનું નહીં ખાતા હો, પણ જો ખાતા હો ને તો ધીમે ધીમે છે ને હવે દ્રઢતા કેળવીને એક નક્કી રાખજો. હા, ન ખાવું એટલે હવે બહુત ગઈને થોડી રહી, ત્યાં ક્યાં આપણે ન ખાઈએ તો મરી જવાના છે. ઘડીક જીભનો ચસ્કો છે, બાકી આ પાળે છે એની વર્ષો વયા જાય છે, અને એ બધી રીતે સુખ્યા છે. નીતિન ભગત તો એટલે પાળવું તો જોઈએ. એવું નથી કે આપણે ગ્રહસ્થ છીએ એટલે આપણને બધી પ્રકારની છૂટ હોય. હો રામ, હા, બાપ દીકરાએ બેય પાળવાનું થઈ. એવું નહીં 4 મહિના બાપુજી પાળે ને 4 મહિના પછી
છોકરો પાળે. નિયમ રાખવા, ભગવાનને રાજી કરવા, એટલે આ બધી કથા છે. ને આવો સૂર્યગ્રહણ આવે ત્યારે બધું રસોડાનું જે કાંઈ આપણે રોટલી શાક દાળ ભાત બનાવતા હોય એ કિચન ગ્રહણ પહેલાં સાફ કરી નાખવું જોઈએ, હાવ ક્લીન. ખ્યાલ આવ્યો? 2 વાર પાવડરથી કે શું કહેવાય આપણે એનાથી ક્લીન કરીને એકદમ ચોખ્ખું. અને એમાં જે કાંઈ ગરણા હોય, તેલ ગાળવાના કે ઓલા ઘી ગાળવાના અથવા નેપકિન હાથ લુવાના, એ બધા જ લોટવાળા થયેલા હોય એ બધા જ પોતા તરીકે બહાર જવા દેવાના. નવું બધું લઈ લેજો. અને કાલે વળી પાછો સવારે બધું નાહી ધોઈને પવિત્ર થઈને અને આ ગ્રહણ મુકાઈ જાય પછી આપણે 1:30 વાગ્યે સ્નાન કરવાનું કીધું છે. અને પછી 3 સાડા 3 લગી દાન કરવાનું પાછું પર્વ છે. સંકલ્પ કરી લેવાનો, પછી નિરાયતે કંઈક કરવાનું. અને એવું લખ્યું છે કે જે કાંઈ દાનનો સંકલ્પ કર્યો હોય, ક્યાંક અગાઉ લખાવ્યું હોય, એની ઉપરથી ગ્રહણ ન જવા દેવું. સમજાણું? ભલે આપણે વરસ 2 વરસ 5 વરસ પહેલાં લખાવ્યા હોય, પણ માથેથી ગ્રહણ જાય તો ડબલ આપવું પડે. આ એવું હોય. એટલે તમને એમ હોય કે આપણે ડબલ દેવું છે તો ખમવું, બાકી ગ્રહણ જવા દેવું નહીં. એ અનુસંધાન રાખીને જ રાખીને જ વાત કરવાની. આ બધા શાસ્ત્રમાં બધો વિધિ બતાવ્યો છે. અને કોણ જાણે ક્યારે આ શરીર પડી જાય. અને આજે હારા ધંધા હારી બધી વસ્તુ હાલે છે, કાલ સવારે ક્યાં બ્રેક લાગે એ કોઈને કહી શકાતું નથી અને કોઈ કળી નથી શકતા. એવી મુશ્કેલીઓ ઘણીવાર આપણે સાંભળી. આપણે હારા હરિભગત હોય ને ક્યારેક મુશ્કેલી આવે ત્યારે આપણને દુઃખ થાય કે આટલું બધું આ હરિભગતને ખ્યાલ આવ્યો. એટલે જ્યારે સમય સારો હોય ને જ્યારે હોય ને એમાં ઢીલ કરી. અમારે એક હતા મહેતાજી, આપણે હું નામ દાદા ખારવાના મોહન બાપા, હા માસ્તર. એનું કામ એવું એ કે આ લખાવ્યું ને બીજે દી હિસાબ ચૂકતે. પછી ઘણીવાર હું કહું, દાદા કેમ આમ? મને કે આ શરીરનું કાંઈ નક્કી છે? હે બોલો, એટલા પવિત્ર. બોલો, ખારવા ગામના એક ભગવાનજીભાઈ કોન્ટ્રાક્ટર છે, એના 4 દીકરા પ્રફુલ્લભાઈ ને ભરતભાઈ ને એ બધા. એનું કામ એવું એ કે આમ દાન દીધું ને આમ બીજે જ દિવસ કે એ પ્રફુલ્લ કા ભરતભાઈને બોલા, ભરત જા આપતો હોય હિસાબ ચૂકતે. કાલ સવારે શું થાય એ કાંઈ નક્કી નથી. કઈ પાર્ટીમાં કોની અંદર આપણા પેક થઈ જાય એ આપણને ખબર છે. અને કેટલા બધા પેક થઈ જાય છે આપણે જાણીએ છીએ ને, કરોડો. બોલો, આપણને એમ થાય કે આની પાસે કાંઈ નહીં હોય, પણ પેક થઈ ગયા ને પછી આપણી પાસે આવે તે ખબર. તમારા પાસે ભગત એટલા બધા હતા? હવે હતા, દીધા હતા. યો બોલો, હાવ લઈને વયા જાય કયો. એટલે વાલા ભક્તજનો, આ બધી ગ્રહણની વાતો હતી કરી.